શ્રી વિજયભાઈ ચૌહાણનું સ્વાગત કરશે દીપકભાઈ. જોરદાર તાલીઓ છે બધાઓ. હા, પમાભાઈ જેઠાભાઈ પરમાર જ્યાં બી હોય ત્યાંથી હાજર થાય. એમનું સન્માન કરશે રતિલાલ. પમાભાઈ નું હોય તો ગોવિંદભાઈ અથવા નાનજીભાઈ અથવા તો મનુભાઈ કોઈ બી હોય એ હાજર થાય. સ્ટેજ પર આવી જાઓ. હા, જોરદાર તાલીઓથી બતાવો. હલો. હા, આ સાઈડ જોરદાર તાલીઓથી બતાવો. હા, કરો તાલીઓથી સ્વાગત કરો તાલીઓથી. હવે પ્રવીણભાઈ દુધઈવાળા સંત શ્રી જોધલ નવઘાણન સાહેબ દિનેશભાઈ કરે છે. જોરદાર તાલીઓથી બતાવો એકવાર. અમદાવાદ ને હા, તો અમદાવાદ ના છે ભાઈ, તમારા જાણીતા જૂના. આ બાજુ બધી બેન નું સન્માન. હા, જોરદાર તાલીઓથી બતાવો. હા, રામજીભાઈ જેઠાભાઈ નું સ્વાગત જયરામભાઈ કરશે. એ સ્ટેજ પર આવો. રામજીભાઈ જેઠાભાઈ. જોરદાર તાલીઓથી બધા. હવે કોઈ બાકી ભાઈ આ સન્માન સમારંભ સમાપ્ત. નોબલ સ્વામી જગ્યા શ્રી પ્રવીણ બાપુ પણ પધાર્યા છે. અનિબા રામદાસ બાપુ પણ અહીંયા પધાર્યા છે. અમારા પરમ મિત્ર ભીખાભાઈ શુકલ એ પણ અહીંયા પધાર્યા છે. તો બધાનું પરમાર પરિવાર સ્વાગત કરે છે. અને જેની દયાથી આપણે બધા આજે જાહેરમાં બેસી શકીએ છીએ ને, એ બાબા સાહેબનો પ્રતાપ છે. બાબા નહીતર આપણે હજી સીમમાં હોત. વીર મેઘમાયો આપણને સીમમાંથી ગામમાં લઈ આવ્યો અને બાબા સાહેબ આપણને ગામમાંથી છેક સંસદમાં લઈ ગયા. આ ડોક્ટર બાબા સાહેબનો પ્રતાપ. જોનિયાઓની માયા બેડકો અન દલિતોનો દાતા. જોનિયાઓની માયા બેડકો અન દલિતોનો દાતા. પણ સાચો ઈશ્વરદા એ હું તો ભૂલું નહીં બાબા ભીમને.
ભીમ ભારતમાં ભાળ્યા અન દલિતોના દુઃખ તો ટાળ્યા એ બાબા ભીમ આજ દલિતોના દુઃખ સાગરેથી નાવડા તારા રે ભીમ ભારતમાં ભળ્યા એ દલિતોનું દુઃખ તો જોયું અન ભીમનું રુદિયું રોયું એ વિદેશમાં જઈને બાબા ભીમ બાબા તો ખૂબ જ ભણ્યા રે ભીમ ભારતમાં ભળ્યા ઓલા મનુના કાયદા કાળા એમ મનુના કાયદા કાળા હતા જુગ જુગ ના જાળા એ મુંબઈની બજારમાં જઈને ચોથાએ ના તો એવા બાળા રે ભીમ ભારતમાં ભણ્યા પાકે નહીં માં એવો અન બાબા ભીમરાવ જેવો ધન્ય ભીમ માના રે જાયા દુઃખ દલિતો ના પળમાં ટાળ્યા રે ભીમ ભારતમાં ભળ્યા ધારો તમે બુદ્ધનો ધરમ અનુપાયમાં તમે બુદ્ધનો મરમ દાસવી જય તો વંદે મહાપંડિતો ના ગર્વ ગાળ્યા રે ભીમ ભારતમાં ભળ્યા ગુજરાતમાં જો ડોક્ટર બાબા સાહેબના ભજનો ગાવાનું જો ચાલુ કર્યું હોય તો પ્રવીણ બાપુ એનો જશ અમારા પૂજ્ય મોટા ભાઈ હેમંતભાઈને જાય છે કે જેમણે આખા ગુજરાતમાં બાબા સાહેબના ભજનોને ગુંજતા કર્યા એ પેલા ગુજરાતમાં બાબા સાહેબના ભજનો કોઈ ગાતું નહોતું અને આપણા પાટણ વાવના કવિ માધવ તપોધન સ્વર્ગસ્થ બુઝુર્ગ જેમણે હેમંતભાઈને એક ભજન આપ્યું અને એ ભજન આખા ભારતભરમાં ગુંજી ઉઠ્યું જે આપણને અત્યારે પણ સાંભળવું ગમે બંધારણ વાળો મારા કલેજાની કો એ કલમ વાળો મારા કલેજાની કો આસમાની ઝંડા માથે બોલે જીના મોર બોલે જીના મોર બંધારણ વાળો બાબો બંધારણ વાળો બંધારણ વાળો મારા કલેજાની કો કલમ વાળો મારા કલેજાની
અધિકાર એ કોડ દિલ ઘડીને અપાયા અધિકાર અપાયા અધિકાર હે! બંધારણવાળા બાબો બંધારણવાળો બાબો હાલો 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 બંધારણવાળો બાબો
ભણવામાં બાબાને તકલીફ ન પડી પણ અહીંયા ભારતમાં બહુ તકલીફ પડી એટલે બાબા સાહેબ વિચારતા કે આખા વિદેશમાં ક્યાંય જ્ઞાતિ ભેદ નથી માત્ર ભારતમાં જ કેમ છે વિદેશમાં જોયો નહીં ભેદ જ્ઞાતિ જાતિનો વિદેશમાં જોયો નહીં ભેદ જ્ઞાતિવાદનો એક ભારતમાં ભેદ શાનો જીરે એક ભારતમાં ભેદ શાનો જીરે ઇંગ્લેન્ડ ગયા તા બાબા અમેરિકા ગયા વિજય તમારા ગુણ લાગાએ વિજય તમારા ગુણ લાગાએ ધન ભીમ માના જાયા હો જીરાય 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 ધન ભીમ માના જાયા હો જીરે ઇંગ્લેન્ડ ગયા તા બાબો અમેરિકા ગયા તા અને આ જલેરિયા ગામમાં અને પરમાર પરિવારને આંગણે બહુ મહાન ભાગ્યશાળી જીવ હશે કે આવા સરસ ભજન ત્યાં સંતો મહંતોની હાજરી બાબા સાહેબના સૌથી વધુ ભજનો આપણા કેશોદના કવિ સ્વર્ગસ્થ ધમ પાગલ બાબાએ લખેલા છે અને બાબા સાહેબની જ પ્રેરણાથી મારી કલમે મેં બાબા સાહેબના 65 ભજનો લખ્યા છે પણ એક ભજન અહીંયા જિલરિયા ગામમાં પહેલી વાર મારી કલમે લખેલ રજૂ કરું છું દલિત કુળમાંનો જન્મા હોત વીર મેઘમાયો ને બાબા ભી તો દલિતો આપણા ભાગ્યમાં હોત આજે વગડો ને સી તો દલિતો આપણા ભાગ્યમાં હોત આજે વગડો ને સી એ બાબા ભીમની વાત બહુ મોટી બાકી બધી વાત ખોટી એ બાબા ભીમની વાત બહુ મોટી બાકી બધી વાત ખોટી એ થોડા લઈ લો એ થોડા લઈ લો પેનને પાટી બાકી બધી વાત ખોટી એ બાબા ભીમની વાત છે મોટી બાકી બધી વાત ખોટી કેમેરા વાળાને કીધું જરાક બેનોમાં ફેરવો ને બેનો આજ આનંદમાં છે બસ ફેરવો જરાક બાબા ભીમ સાહેબનું જે ભજન ચાલે છે એમાં આનંદ ઉત્સાહ હોવો જોઈએ. આ ભૈરવ કાલી પર એના ભાઈ એમને બેઠા છે. આ ભૈરવ કાલી હે, આપણો જો ભૈરવ છે, આ વિજય કાલી બરોબર છે બેનો આ બધા ભજના નથી બેઠા બધા બરોબર છે બેનો બરોબર છે અમારે મને બેનોનો ટેકો હારો છે અરે ભીમતણી હતી ભવ્ય ભાવના તમે સુણજો દલિત નર ને નાર હજી બાબા ભીમતણી
હતી ભવ્ય ભાવના તમે સુણજો દલિત નર ને નાર ભણ્યા વિનાનું મારા ભાઈલા એ નહીં થાય સમાજનો ઉદ્ધાર ભણ્યા વિના અરે મારા ભાઈલા એ નહીં થાય સમાજનો ઉદ્ધાર અને પછી તમારી એ જાતને સમજતા નહીં છોટી બાકી બધી વાત ખોટી તમારી જાતને સમજતા નહીં છોટી બાકી બધી વાત ખોટી હે બાબા ભીમની વાત બહુ મોટી હે બાબા ભીમની વાત બહુ મોટી બાકી બધી વાત ખોટી એ છોરા લઈ લો છોરા લઈ લો એ છોરા લઈ લો પેટને પાટી બાકી બધી વાત ખોટી અરે ભણીને ભીમ ભડવીર બના બેરિસ્ટર વકીલ હજી ભણીને ભીમ ભડવીર બના બેરિસ્ટર વકીલ બનવું હોય જો બાબા ભીમ જેવું તો કરશો નહીં ભણવામાં ઢીલ બનવું હોય જો બાબા ભીમ જેવું તો કરશો નહીં ભણવામાં ઢીલ અને પછી અન્યાય સામે એ અન્યાય સામે એ ઉગામો કાયદાની ખોટી બાકી બધી વાત ખોટી અન્યાય સામે અન્યાય સામે અન્યાય સામે ઉગામો કાયદાની ખોટી બાકી બધી વાત ખોટી હે બાબા ભીમની વાત બહુ મોટી બાકી બધી વાત અરે ભૂત પ્રેત ને પલિતમાં દલિતો આમ તેમ અથડાશો નહીં હજી ભૂત પ્રેત ને પલિતમાં દલિતો આમ તેમ અથડાશો નહીં શું કામ ભૂખમરામાં ભેળાઈ જશો એ સાચી વાત કહી ભૂખમરામાં ભેળાઈ જશો દલિતો એ સાચી વાત કહી અને પછી નહીં મળે એક ટંક રોટી બાકી બધી વાત ખોટી એ પછી નહીં મળે એક ટંક રોટી બાકી બધી વાત ખોટી હે બાબા ભીમની વાત બહુ મોટી બાબા ભીમની વાત બહુ મોટી બાકી બધી વાત ખોટી
વાડમાં દલિતો જીવતર કરશો નહીં જે એ જીવેર ઝેરની વાડમાં દલિતો જીવતર કરશો નહીં ઝેર કહે વિજય મેળવો વિજય શિક્ષણમાં એ કરશો નહીં કાયદેર કહે વિજય મેળવો વિજય શિક્ષણમાં એ કરશો નહીં કાયદેર અને પછી બાબાને વંદન કરો કોટી કોટી બાકી બધી વાત ખોટી હે બાબા ભીમની વાત બહુ મોટી બાકી બધી વાત ખોટી છોરા લઈ લો એ છોરા લઈ લો પ્રેમને ફાટી બાકી બધી વાત ખોટી
संघं शरणं गच्छामि। बोल बाबा भीम। धन्यवाद बहनों। ધજા દેખી ધણી સાંભરે અન દેવળ દીઠે દુઃખ જાય। ધજા દેખી ધણી સાંભરે દેવળ દીઠે દુઃખ જાય। દર્શન કરતા રામા પીરના મારા પગ પાછળ જાય। લીલો ઘોડો નવલખો મોતીએ જડી લગામ। રામા રાજકુંવર ને હું તો પલ પલ કરું પ્રણામ। એ હું તો પલ પલ કરું પ્રણામ। આપણા દસાની બાજુમાં રસનાળ ગામ અને ત્યાંના આપણા ડાયોભાઈ ભાટ, આપણા ભાટ બ્રહ્મ ભાટ, જેમના કંઠે એક ભજન રામાપીરનું ખૂબ લોકપ્રિય થયેલું, આપણા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કવિ આપાભાઈ ગઢવીએ લખેલું, નેણ લે મુને નીંદરા નાવે ભોજનિયા મન મૂળ નો ભાવે ઓરે રણુ જા રામ રે ઓરે રણુ જા રામ રે। નેણ લે મુને નીંદરા નાવે ભોજનિયા મન મૂળ ના ભાવે ઓરે રણુ જા રામ રે ઓરે રણુ જા રામ રે। વીરમ
તો ઘણા પધાર્યા છે અને એક પેલા રામાનંદ ફોજ હતી, એક ભાણ ફોજ અને બીજી ઉગમ ફોજ, આ ત્રણ ફોજ છે બાપા. અને ઉગમ ફોજે તો બાપા આખા 18 વર્ણને આલમને આવરી લીધા અને એક પ્યાલે બધાય પાણી પીએ અને એક રસોડે બધાય જમે. આવા ઉગમ ફોજમાં ગુરુજીના નામની હો માળા છે ઘટમાં, સોહમ નામની હો માળા છે ઘટમાં, તુહી નામની રહો માળા છે ઘટમાં. હાલો જય હો ગાના મહારાજનો જય હો. અને આ માળા ત્રંબક સાહેબ કે છે કેવી માળા છે? આંખે દેખાય નહીં, જીભે બોલાય નહીં, આંખે દેખાય નહીં, આંખે દેખાય નહીં, જીભે બોલાય નહીં, તમે રટણા હો માળા છે ઘટમાં, ગુરુજીના નામની હો માળા છે ઘટમાં, સોહમ નામની રહો માળા છે ઘટમાં. જય હો ગોરધન બાપાની જય હો, જયંતી બાપાની જય હો. આપણે તુલસીની માળા તો બાપા ફેરવવી પડે, પણ એક ઘટમાં એવી માળા ફરી રહી છે કે ફેરવવાની જરૂર નથી, આપણા હાથેથી ફેરવવાની જરૂર નથી. હોઠ કંઠ હાલે નહીં, શ્રવણ સુનાય નહીં, હોઠ કંઠ હાલે નહીં, હોઠ કંઠ હાલે નહીં, શ્રવણ સુનાય નહીં, સહેજમાં સમરણ હો માળા
રહ્યા છે આખી જિંદગી કોઈ દી ખોટું બોલ્યા નહીં સંતો અને સતની બાજીમાં જ રહ્યા છે બાપા સોના રે
એ વાણી રૂપે વર્ણવ્યા. કોઈએ જંતરી કીધી, કોઈએ બસરી કીધી, કોઈએ ઝાલરી કીધી, કોઈએ ખંજરી કીધી. અને દાદા જીવણે આત્મતત્વ રૂપી મોરલાની વાત કરી છે. ત્રિવેણીના તીર
इतना चौड़ा कितना है ब्रह्मचार्य माना, इतना लंबा इतना चौड़ा, इतना लंबा इतना चौड़ा कितना है ब्रह्मचार्य माना, सोही साहेब का भेद बता दो, सोही साहेब का भेद बता दो, और छोड़ो नहीं सब ज्ञाना। जय हो महात्मा रविराम, जय हो। એ જ પ્રશ્નનો પાછો મહાત્મા રવિરામે જવાબ પણ આપ્યો કે સદગુરુ પરમાત્મા કેવો અને કેવડો છે, તો કે આભથી પણ ઊંચો અને પવનથી પણ ઝીણો બતાવ્યો। આભથી ઊંચા પવનથી ઝીણા આદમ હે પારા, श्वास ने कौन बराबर राखी रही है, वो थे खटे न राखे बराबर, कायम बरसे किरतारा। फिरू दीवाना अमरा
પંડિત નામ ભલે હેરાના. મહાત્મા રવિરામ કહે છે કે હવે મારે આવવું નથી, જાવું નથી, મારે હવે જન્મવું નથી કે મરવું નથી, કારણ કે સદગુરુ ભાણ સાહેબે મને અમર પરવાનો આપી દીધો. સદગુરુના ગુણના ગાયા હોય, સદગુરુનું ભજન કર્યું હોય તો જ બાપા આવા ભજન જામે અને આવા સંતો પણ પધારે અહીંયા. અને આવા તત્વની પ્રાપ્તિ કરવી હોય તો બાપા સદગુરુની આગળ કાલાવાલા કરવા પડે, એના વાલા થવું પડે.
પાછા ઘોઘાવદર સિધાવે છે છતાંય દાસી જીવણ સાહેબનું મન હજી પણ ભટકે છે કે આવું કેમ થાય છે, આવા સમૃદ્ધ ગુરુ છે. એટલે એક પ્રશ્ન થયો અને પ્રશ્ન રૂપી ભજન દાદા જીવણે આમરણ મોકલ્યું ભીમ સાહેબને અને ઈ ભજન વાંચ્યું. એમાં જીવણ સાહેબે પ્રશ્ન પૂછ્યો હતો કે મનડું ન માને મમતાળું ગુરુજી મારું, મનડું ન માને મમતાળું વાળી વાળી મંડળાને વાડલે પૂરું તોય પતળેલ જાય પત પરબારું ગુરુજી મારું, મનડું ન માને મમતાળું. અને ત્યારે ભીમ સાહેબે એ ભજનનો પાછો જવાબ પણ આપેલો કે જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ પુરા, ઝિલમિલ જ્યોત જળ હળે અને વરસે નિર્મળ નુરા. અને આખું ભજન જીવન સાહેબે વાંચ્યું અને ઘટ ભીતરમાં ઉતાર્યું. બાપા તાતો દાસી જીવનના ઘટ ભીતરમાં અજવાળા પધરાઈ ગયા અને પહેલું ભજન તત્વજ્ઞાનથી ભરેલું દાદા જીવને લખેલું. અજવાળું રે અજવાળું ગુરુજી મારે અજવાળું, અજવાળું રે અજવાળું ગુરુજી મારે અજવાળું. જય હો દાદા જીવનનો જય હો. અજવાળું રે અજવાળું ગુરુજી મારે અજવાળું, અજવાળું રે અજવાળું ગુરુજી આવે અજવાળું. સત શબ્દ મારા ગુરુએ સુનાયો, સત શબ્દ મારા ગુરુએ સુનાયો, સત શબ્દ મારા ગુરુએ સુનાયો, સત શબ્દ મારા ગુરુએ સુનાયો. બેટા ભીમને ભાંગ્યું બ્રહ્મ તાળું ગુરુજી મારે અજવાળું, બેટા ભીમને ભાંગ્યું બ્રહ્મ તાળું ગુરુજી મારે અજવાળું, અજવાળું રે અજવાળું ગુરુજી મારે અજવાળું. સંતની સેવા જ્ઞાન ગરીબી સંતની સેવા, જ્ઞાન ગરીબી સંતની સેવા, જ્ઞાન ગરીબી સંતની સેવા. પ્રેમ ભક્તિનો સંગ પાડો ગુરુજી મારે અજવાળું, ભીમને
દાસી જીવન ગુરુ ભીમના ચરણા દાસી જીવન ભીમના ચરણા દાસી જીવન ભીમના ચરણા દાસી જીવન ગુરુ ભીમના ચરણા અવર દુજો ધણી નહીં તારું દુજી મારે અંજવાની પરિવારના આંગણે નારાયણ બાબાનો પરિવાર આજ કંઈક મોજમાં માણે છે એ કોઈ આ મોજને જાણે જાણે એ કોઈ અપના ગુરુ કો પછાણે એ કોઈ આ મોજને જાણે कोई अपना गुरु को पीछाने भजन लागी भजन लागी भजन लागी भजन कोई मोजने जाने कोई अपना गुरु को पीछाने આધ્યાત્મિક છે હો બાપા આ ઓલી મોજ નથી તો આપણે બેનો ગીતમાં એક સરસ આધ્યાત્મિક રાસ રમે દાદા
થાય છે રે નિજ નામની જાણ જેને થાય છે રે પછી તરણાથી પ્રભુની તોળાય છે પછી તરણાથી પ્રભુની તોળાય છે હાલો ગરબી ગાયે રે જીજામણી રે હાલો ગરબી ગાયે રે જીજામણી રે ભજન